લવ જેહાદની બનતી ઘટનાઓ સામે હિન્દુ સંગઠનોમાં રોષ. સુરત ખાતે દેખાવ અને વિરોધ પ્રદર્શન. નાશિકમાં બનેલી ઘટનાના વિરોધમાં દેખાવ. વિધર્મી જેહાદી દ્વારા 180 સગીર વયની કિશોરીઓના શોષણનો આક્ષેપ. અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલ કરવા જેવી ગંભીર જેહાદી ઘટનાનો વિડીયો વાયરલ થયો. બ્લેકમેલ કરીને સગીરાઓને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપ. રાષ્ટ્ર વિરોધી અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ અને ભારે સૂત્રોચ્ચાર થયો. સાર્વજનિક અને સરકારી જમીનો ઉપર વિધર્મીઓ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માંગ કરાઈ. લવ જેહાદ અને બળજબરીપૂર્વક થતા ધર્મ પરિવર્તન જેવા કિસ્સાઓમાં કેન્દ્રીય કાયદો લાગુ કરવાની માંગ કરાઈ. વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ. વિરોધમાં સંતો મહંતો પણ જોડાયા. કહ્યું, આવા તત્વોને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ. विक्रम सिंह भाटी, मंत्री विश्व हिंदू परिषद सूरत महानगर। किस तरह का ज्ञापन देने आए हो, किस लिए? आज विश्व हिंदू परिषद बजरंग दल सूरत महानगर माननीय राष्ट्रपति महोदय को सूरत कलेक्टर श्री के माध्यम से एक आवेदन पत्र देना है कि जिस प्रकार के जो पिछले दिनों नासिक में टीसीएस कंपनी में जो घटना हुई, हमारी हिंदू बहन बेटियों को जबरन लव जिहाद जैसी अवैध धर्मांतरण जैसी घटना ध्यान में आई, उनका विश्व हिंदू परिषद बजरंग दल सख्त विरोध करता है और पूरे देश में बजरंग दल ने इस घटना का विरोध किया है। और इसी के संदर्भ में आज सूरत महानगर बजरंग दल द्वारा हम विरोध कर रहे हैं। एक राष्ट्रव्यापी कानून बने अवैध धर्मांतरण के विरोध में और लव जिहाद जैसी घटना पर रोक लगे, ये हमारी मांग है। और आज बड़ी संख्या में विश्व हिंदू परिषद बजरंग दल के कार्यकर्ता इस टीसीएस कंपनी में जो घटना हुई उसका विरोध करते हैं। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.